ચોમાસું માથે આવીને ઊભું છે અને અમદાવાદ શહેર તો ભાઈ સ્માર્ટ શહેર કહેવાય છે, પણ શું સ્માર્ટ સિટી અમદાવાદ શહેર આ ચોમાસાનો સામનો કરવા માટે તૈયાર છે? આ સવાલ એટલા માટે પૂછવો પડે કેમ કે પૂર્વ અમદાવાદમાં જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, લોકોને તકલીફો પડવાની છે તેમાં કોઈ શંકા નથી. વિરાટનગર, ઓઢવ, નિકોલ, ઠક્કરબાપાનગર જેવા વિસ્તારોમાં ખાડા ખોદાયેલા છે અને કામગીરી છે તે ધીમી ગતિએ ચાલે છે. મહાનગરપાલિકાએ 4300થી વધુ નવા કેચપીટ બનાવવાની વાત કરી, પણ 1.5 કે 2 ઇંચ વરસાદમાં શહેરની હાલત ખરાબ થઈ જાય છે. ત્યારે લોકો કહે છે કે ભાઈ ચોમાસું આવે ને ત્યારે તંત્રને ખાડા ખોદવાનું યાદ આવે છે. નિકોલથી ઠક્કરબાપાનગર જતા રસ્તા પર એટલા મોટા ખાડા છે કે ટ્રક પણ સમાઈ જાય. અને આ સાથે લોકો કહે છે કે ભાઈ ચોમાસામાં જો અકસ્માત થાય, ખતરો વધે તો તેના માટે જવાબદાર કોણ? ખારીકટ કેનાલનું કામ અને તૂટેલા બ્રિજ પણ નાગરિકોની મુશ્કેલી વધારી રહ્યા છે. ત્યારે તંત્ર તરફથી તો ઝડપથી કામ પૂરું કરવાની વાતો થાય છે અને નાગરિકોને હાલાકી નહીં પડે તેવી વાતો થાય છે, પણ હકીકત એ જ છે કે દર વખતે તંત્ર દ્વારા માત્ર વાતો જ થાય છે, લોકોની હેરાનગતિ વધે છે તે વાતના સૌ કોઈ સાક્ષી રહ્યા છે.